તો અમદાવાદમાં નવા પદાધિકારીઓ માટે ભાજપની કવાયત શરૂ થઈ છે। એએમસીના 5 હોદ્દેદારોના નામ પસંદ કરવાની આ કવાયત મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડકના પદ માટે સેન્સની પ્રક્રિયાઓ લેવાની શરૂઆત। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે સેન્સ, શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે। સંકલન બાદ દરેક હોદ્દા માટે 3 નામની પેનલ તૈયાર થશે। 3 નામોની એક પેનલ તૈયાર કરવામાં આવશે। પેનલ તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડને મોકલી દેવામાં આવશે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો પર આખરી મોહર લાગશે। તો આપ જુઓ, શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। નવા પદાધિકારીઓ માટે બોર્ડને મોકલી દેવામાં આવશે। પેનલ તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નામો પર મોહર લગાવશે। તો એક બેઠકનું આયોજન આપ જુઓ, અલગ અલગ જગ્યાઓ પર આ સેન્સ લેવાની પ્રક્રિયાઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। તો આ તરફ રાજકોટના પણ દ્રશ્યોમાં આપને બતાવીશું। ભાજપ દ્વારા પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન માટે લેવાશે સેન્સ। પૂર્વ સાંસદ નટુજી નિરીક્ષક તરીકે કામગીરી કરશે। પ્રદેશ મંત્રી સીમા પટેલ પણ નિરીક્ષક તરીકે કામગીરી કરશે। પોરબંદરના પૂર્વ પ્રમુખ નિલેશ ઓડિત્રા પણ તેમાં જોડાશે। અમદાવાદમાં પણ એ પ્રક્રિયા સેન્સ લેવાની શરૂઆત કરવામાં આવશે। રાજકોટમાં પણ સેન્સ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। પોરબંદરના પૂર્વ પ્રમુખ પણ તેમાં જોડાશે। સેન્સની પ્રક્રિયાઓ જેની શરૂઆત થઈ ચૂકી છે। અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે, સાથે સાથે રાજકોટથી ગૌરવ દવે પણ અમારી સાથે જોડાયા છે। અર્પણ, આપની પાસે આવીશું। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પદ માટેના આ સેન્સની પ્રક્રિયાઓની શરૂઆત કરવામાં આવી છે। કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે, કઈ રીતે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે? દીક્ષિતા, સવારથી આપણે અહેવાલ દર્શાવી રહ્યા છે કે જે રીતે તાજેતરમાં સંપન્ન થયેલી જે ચૂંટણીઓ છે તેના પરિણામમાં જે રીતે ભાજપનો ભગવો તમામ જે સંસ્થાઓ છે, ખાસ કરીને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તેનામાં લહેરાઈ ચૂક્યો છે। હવે આ તમામ સ્થળે જે હોદ્દેદારો છે, જે વહીવટદારો છે, તેના નામ નક્કી કરવાના છે। એટલે પ્રદેશ ભાજપ દ્વારા આખી એ પ્રક્રિયા સામૂહિક રીતે શરૂ કરવામાં આવી છે। અમદાવાદ સહિત જુદા જુદા શહેરો, જિલ્લાઓમાં પણ આ પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદની વાત કરીએ તો લગભગ 10:30 વાગ્યાથી આ પ્રક્રિયાની શરૂઆત થઈ છે, જેનામાં પ્રદેશના 3 નિરીક્ષકો, જે એક સાંસદ છે રાજેશ ચુડાસમા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા અને જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, આમ ટોટલ 3 નિરીક્ષકો છે કે જે હાલ અમદાવાદ શહેરના ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારોને સાંભળી ચૂક્યા છે। તે બાદ જે સાંસદ છે અમદાવાદ શહેરના 2 લોકસભાના અને 1 રાજ્યસભાના, તેઓ પણ પોતાની સેન્સ અહીંયા નિરીક્ષકો સમક્ષ નોંધાવી અને રવાના થયા છે। હવે ધારાસભ્યો છે વિવિધ અમદાવાદ શહેર તે તબક્કાવાર એક પછી એક આવી રહ્યા છે અને તેઓ પોતાનો મત જે છે તે નિરીક્ષકો સમક્ષ મૂકી રહ્યા છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જાહેરમાં કોઈ સ્વીકારી નથી રહ્યું, પરંતુ સૌએ જવાબ તો એક જ આપ્યો છે કે મોવડી મંડળ પ્રદેશના નેતાઓ જે નક્કી કરે તે અમને માન્ય રહેશે। લગભગ 1:30 થી 2 વાગ્યાની આસપાસ તમામ જે 160 ચૂંટાયેલા નવા કોર્પોરેટર છે તે પણ અહીંયા તબક્કાવાર પહોંચશે અને તેમની પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। એટલે આજે દિવસ દરમિયાન મોડી સાંજ સુધી આ પ્રક્રિયા ચાલશે। જે બાદ આપણે જણાવી રહ્યા છે તે મુજબ 5 હોદ્દા જે છે, એટલે દરેક હોદ્દા માટે 3 નામોની પેનલ બનાવી અને પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અહીંયાથી મોકલવામાં આવશે અને તેનો આખરી નિર્ણય જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના જે સભ્યો છે તેમની અલગથી બેઠક આગામી ગણતરીના દિવસમાં મળશે અને તેનામાં તમામ જે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત જે છે તેના માટે જે નક્કી કરવામાં આવશે તે મુજબ વિધિવત રીતે તેની જે કવર છે તે તૈયાર કરવામાં આવશે। તબક્કાવાર મહાનગરપાલિકામાં આ પ્રક્રિયા પાછી અલગથી થશે, જેનામાં જે નિરીક્ષક હશે, જે અથવા તો પ્રભારી હશે, તે બંધ કવર લઈને આવશે, જ્યાં કોર્પોરેટરોની બેઠક મળશે અને આ બેઠક દરમિયાન મેયર માટે કોનું નામ ફાઇનલ થયું છે તે કવર ખોલવામાં આવશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીએ છીએ। રાજકોટ જઈએ છીએ, ગૌરવ દવે અમારી સાથે જોડાયેલા છે। ગૌરવ, ઉત્સુકતા ઘણી બધી જોવા મળી રહી છે, સાથે સાથે નામો પણ ચર્ચાઈ રહ્યા છે, ત્યારે સેન્સની પ્રક્રિયાઓ 2 નેતાઓ છે તેમની પણ નિમણૂક કરવામાં આવી છે અને તેમના હાથ નીચે હાથ ધરાવવાની છે। શું પ્રોસેસ ત્યાં થઈ રહી છે હાલ?
ચોક્કસ જ દીક્ષિતા, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને 65 જેટલા કોર્પોરેટરો છે તે ભારતીય જનતા પાર્ટીના બન્યા બાદ હવે પદાધિકારીઓની નિમણૂક માટે થઈ અને સેન્સની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. વોર્ડ વાઇઝ તમામ જે ઉમેદવારો છે તેમને એક બાદ એક નિરીક્ષકો છે તે બોલાવી રહ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે તમામ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીની પણ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. ખાસ કરીને ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે કે તેમને પણ નામ પર અભિપ્રાય છે તે લેવામાં આવશે અને 3 ઉમેદવારોના નામ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર મૂકવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, આ જે 5 પદ છે તે 5 પદ માટેની આ સેન્સની પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે. જે રીતના અત્યારે સમીકરણો છે તે બદલાઈ રહ્યા છે, તેની અંદર મેયર પદ માટે જનરલ પુરુષ અને ડેપ્યુટી મેયર પદ માટે ઓબીસી મહિલાની નિમણૂક થાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે થઈ અને જનરલ પુરુષને પદ આપવામાં આવે તેવી પણ ચર્ચાઓ અત્યારે ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓમાં જે સમીકરણો બદલાયા છે તેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. આ તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે જગ્યાએ નિરીક્ષકો આવ્યા છે ત્યાં સેન્સની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને વોર્ડ વાઇઝ તમામ લોકો છે તેમને બોલાવવામાં આવી રહ્યા છે. જે રીતના જે નિરીક્ષકો છે તેની અંદર પૂર્વ રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોર, પ્રદેશ મંત્રી સીમા પટેલ અને પોરબંદરના પૂર્વ પ્રમુખ નિલેશ ઓડેદરા છે કે તેઓ નિરીક્ષક તરીકે આવ્યા છે અને તેઓ અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા છે તે કરી રહ્યા છે. સાથે જ આ સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધારાસભ્યો, સાંસદની પણ જે અભિપ્રાય છે તે પૂછવામાં આવશે અને ત્યાર પછી રાજકોટ શહેરના જે પ્રભારી છે અનિરુદ્ધ દવે કે તેઓ પણ નિરીક્ષકો સાથે ચર્ચા કરશે અને ત્યાર પછી પેનલ છે તે તૈયાર કરશે અને આ પેનલ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર મૂકવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડ આખરે જે નિર્ણય કરે છે તેના ઉપર મોહર છે તે લાગવાની છે, પરંતુ અત્યારે જે રીતના સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે અને તેના આધારે જ હવે સેન્સની પ્રક્રિયા છે તે આગળ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. 10:30 વાગ્યાથી આ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. અંદર ઉમેદવારો છે જે સેન્સ માટેના તે ઉમેદવારો અત્યારે પોતાના ફોર્મ ફિલઅપ કરવાની કામગીરી છે તે અત્યારે આ તરફ કરતા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં સેન્સની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. તમામ લોકો છે તે પોતાની ઉમેદવારી છે તે અત્યારે આ ફોર્મ મારફતે અત્યારે નોંધાવતા અહીં જોવા મળી રહ્યા છે. સાથે જ જે રીતના જે 5 પદ છે તે 5 પદ સૌથી મહત્વના છે તે માનવામાં આવતા હોય છે ને ત્યારે તમામ સમાજની નિમણૂક થાય અને તમામ સમાજને આવરી લેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે ટિકિટની ફાળવણી થયા બાદ ભારતીય જનતા પાર્ટીની અંદર જે રીતના લોહાણા સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, તેની એક નારાજગી છે તે સામે આવી હતી ને ત્યારે આ તમામ સમાજની જે નારાજગી છે તે દૂર કરવાના પ્રયાસ આ વખતે રાજકોટ શહેર ભાજપનું જે સંગઠન છે તે કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી દીક્ષિત. બિલકુલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.